વડોદરા શહેરમાં ગત 24 જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ વાડી વિસ્તારના જહાંગીરપુરા, મોટી વહોરવાડ સહિત અનેક જગ્યાએ ગેસ લાઇન ધરાવતા ગ્રાહકોને ત્યાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેને કારણે છેલ્લા 4 દિવસથી રસોઈ બનાવવા માટે રહીશો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। ત્યારે આ સમસ્યાથી ઝઝૂમતા વાડી બદ્રી મોહલ્લાના રહીશોએ આખરે કંટાળીને કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવી મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો। હવે આ બદ્રી મોહલ્લા વિસ્તાર છે અને સમસ્યા એ છે કે લોકોને ત્યાં લો પ્રેશર થઈ ગયું છે ગેસનું। હવે એ લોકો એન્જિનિયરવાળા આવે જ ચારે બાજુ ખાડા ખોડે જ અમારા લોકો આવીને કહે જ આ બૈરાઓ કે ભાઈ આ કોર્પોરેશન હવે જેટલા બી ફોન કરીએ એનો એન્જિનિયર બી આવે પણ એને ફોલ્ટ નથી મળતો। પણ મેં એને ખરેખર કહું આ 45 વર્ષ જૂની લાઈનો છે અને વડોદરાનો સૌથી પહેલો પ્રોજેક્ટ અહીંયા નાખેલો, એટલે એ લોકોને પાસે જો અગર પ્રોજેક્ટનો નકશો હોય તો એ લોકોને જલ્દી આ સમસ્યાનો હલ થઈ જાય। ઠીક છે, પાણી ભરેલા છે વરસાદના, અમે બી સમજીએ, પણ જે અમારી મુશ્કેલો છે, જે નાના નાના બચ્ચાઓ છે ઘરના અને આ બૈરાઓ જે ગૃહિણીઓને તકલીફ પડે, સવારે અમે બહારથી ચા લાવીને પીએ, બપોરનો રાંધણ બહારથી લાવીને નાસ્તો કરે, આ બધી સમસ્યાનો હલ જો જલ્દી વહેલી તકે કરે તો અમારે બહુ સારું। અને લોકો કામ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા તો એ લોકોને ફોલ્ટ જ નથી મળતો। છેલ્લા 4 દિવસથી ગાડીઓ આવે જ જોઈ અને ફોલ્ટ નથી મળતો, તો આનું કારણ શું? અમે કહીએ એન્જિનિયરને કે તમારો અગર જો જૂનો નકશો હોય વાડી વિસ્તારનો તો અમારા બદ્રી મોહલ્લાનું જે જ્યાંથી ગેસનું આવે ત્યાં આગળ તમે શોર્ટ કરી લો અને તમારો ફોલ્ટ મળી જશે। જો પાણીનો તો પ્રોબ્લેમ બધે બાજુ આખા વડોદરું ડૂબી ગયું છે। આ બદ્રી મોહલ્લાનો જે બદ્રી મોહલ્લા કોઈ પાણી ભરાતા નથી। ઠીક છે, અમારે એવું લાગે છે કે મેઇન રોડ પર આનો પેલું હોઈ શકે।